મને એવું લાગ્યું કે આ ભાઈને ત્યાં અમૃત બાપાની મેલડીમાં એ લઈ જવું તો આમનું કંઈક સારું થાય. માં મારા આ છોકરો પહેલાં પ્રથમ હું ગાંડો થઈ ગયો તો માં, પછી મને સારું થઈ ગયું, પછી અમારા પત્ની સહી એમને થઈ ગયું, અને આ પછી આ છોકરાને ગાંડો થઈ ગયો. માં હું એને હાંકળ બાંધી રાખું છું, રાત દાડો હોતો નથી, વસ્ત્રો કાઢી નાખે છે માં. કોઈ દેવનું હોય તો કહો માં દુઃખ, અમારી કોઈ ભૂલચૂક કહે તો માં ક્ષમા કરો. હા હાંકળ હાંકળથી બાંધી રાખવી છે ને, કેમ પણ વસ્ત્રો કાઢી નાખે અને જ્યાં હેરાન કરે છે. દવાઈઓ કરાવી તો એમાં ફેર નથી પડતો, ભુવાઓ કર્યા કેટલાય પણ આ દુઃખમાંથી દૂર થતું નથી. આમાં આનું દુઃખનું નિવારણ કરો, જે કયું હોય એ. એટલે તું ગાંડો થઈ ગયો તો? હા, પહેલાં હું ગાંડો થઈ ગયો, પછી અમારા ઘરના થઈ ગયા, પછી આ છોકરો થયો. ત્યાંને તો મળતું જ વારા ફરતી. એટલે પહેલાં મને થયું, પછી ક્યારે તને ક્યારે થયું? મને ઘણો ટાઈમ થઈ ગયો. કેટલા 10 વર્ષ થયા? હા, પછી એટલા વર્ષ થયા, આના 15 વર્ષ. વાત તમને શું જઈ કયો, અમને તો કંઈ પૂછતું નથી માં, હેરાન થઈ જાય. દીકરાને થયું હોય તો આપણે એવું સમજીએ કે કુદરતી હશે. તારા દીકરાને એવું થયું હોય તો આપણે કુદરતી સમજીએ, પણ તને થઈ ચૂક્યું છે આ વસ્તુ, ખબર પડે? હા, આ જ વસ્તુ તને થઈ, હા, આ જ વસ્તુ આને થઈ, હા માં, અને એ જ વસ્તુ તારા દીકરાને થઈ. હા માં, તો હું તને એવું કહું છું કે જ્ઞાની હોય ને તો મને મેલડી ગોતી નાલ. હા માં, હા માં. તમારા ઘરમાં 3 દેવ હતા, હા માં, સધી માતા, હા, મેલડી માતા હા, અને ખોડિયાલ માતા. હા. ચલો બધી માતાજીને એક બાજુ રાખો, પણ મેલડી માતા ક્યાં છે મને એમ કે. તો હું તમને એમ કહું છું કે આવું દુઃખ હોય ને એનું નામ મેલડી. તમે મેલડીનું નામ સાંભળ્યું છે ખરી તમારી પેઢીમાં કોઈ દાડો? ના, કોઈ દિવસ નહીં. ના ના. ઘરમાં દેવ દુઃખ બોલે છે ને હા, એ મોતી ડોહાની મેલડી છે. કોની? મોતી ડોહાની. હા. ના, અમને કોઈ યાદ નહીં. એક ઉપાય કરો હા, કે પેલા ખોડિયાલ માય જજો. ખોડિયાલ માય જઈને કહેજો કે માં અમે કદાચ કોઈક દેવ ભૂલી ગયા છીએ, તો માં અમે એક મેલડીને અમને કોઈકે મેલડી બતાવી છે, તો માં મેલડીને અમે પૂજીએ છીએ, તો માં તમે રાજી થાવ, મારા દીકરાને આશીર્વાદ આલો અને માં મેલડીને તમે રાજી કરો. ખોડિયારમાં પાસે જવાનું અને એમને કહેવાનું કે અમે કોઈ દેવ ભૂલી ગયા છીએ, તો અમને યાદ અપાવો. યાદ અપાવો. મેલડીને મોતી ડોવાની મશાણી મેલડીને અપનાવવા તૈયાર છીએ, અને ઘરે જઈને મશાણી મેલડીને દીવો કર અને શ્રીફળ વધેર. ખોડિયાલ માતાને જઈને એવું કહો કે માં અમે મેલડીમાં અપનાવવા તૈયાર છીએ, અમારા દાદા મોતી દાદા હતા ને એમની મેલડીને અમે અપનાવવા તૈયાર છીએ, તે માં અમે દીવો કરીએ છીએ ને તમે રાજી રહેજો. ઘરે આવીને ઘરની બહાર કોઈ ખારી જગ્યા ગોતીને એક મશાણી મેલડીને દીવો કરજો અને એક શ્રીફળ હાથમાં લઈને માતાની માફી માંગીને શ્રીફળ વધેરજો. હા માં. હા, અને 30 દિવસ થાય ને, 30 દિવસ એટલે તમને લાગે કે આનામ 50% પરિવર્તન આવ્યો તો મારા પાસે નિવેદ લેવા આવજે. હા માં. આનો કોઈ રસ્તો નથી, આનો કોઈ ઉપાય નથી. તમને કોઈ કરવાનું કહીશ, તમે કરવાના નથી, તમે કશું કરવાના તમારે કરવું નથી. એના કરતાં સીધું સીધું બતાવું છું કે ખોડિયાલ માની પાસે જજો અને કહેજો કે માં મેલડી માને અપનાવવા તૈયાર છીએ. ઘરે જઈને મશાણી મેલડીનો ઘરની બહાર દીવો કરીને એક શ્રીફળ વધેરજો અને પગે લાગજો ને હવાર હાજ દીવો કરજો ને એટલું કહેજો કે માં તમે રાજી રહેજો અને અમારા ગુના માફ કરજો. 30 દિવસ થાય ને આનામ પરિવર્તન આવે તો તારા માનવાનું કે ઉષેદ વંશપરા નદી ગંદ્રપિયા મેલડી ગઈ ગઈ.
બીજું તને કહું કે તને એવું લાગે ને કે મારા દીકરાને દીવો કરવાથી શ્રીફળ વધેરવાથી મારા દીકરામાં પરિવર્તન ઘણો બધો આવી ગયો, ઘણો બધો પરિવર્તન આવી ગયો, તો જે હાકડો બાંધો છો ને એ મેલડીને અર્પણ કરજો. એટલે મેલડીને દીવાની બાજુમાં હાકડ મૂકી દેજો હા માં અને હા હા એ મેલડીને હાકડ અર્પણ કરજો અને મનોમન તમે એને ભક્તિ કરો. જો અહીંયા તું બેઠી હોય ને, હું તને કહું આંખ બંધ કરો, આંખ બંધ કરો, હાથ જોડો, મનોમન નક્કી કરો કે અહીંથી એક મેલડીમાં જાહેર કર્યા છે, ઘરે જઈને બેહાડીએ છીએ, મનોમન નક્કી કરો અને મનોમન માફી માંગો કે હે મારા દાદાની મશાણી મેલડીમાં અમે આજથી તને હૃદયથી અપનાવીએ છીએ, ઘરે પહોંચીને તારો દીવો કરીશું ખોડિયારના દર્શન કરીને. મનમાં અપનાઈને હા માં હવે 30 સવાર હાથ દીવો કરજે ઘરની બહાર. 30 દિવસ થાય એટલે તમને એટલી ખબર પડશે ને કે આનામાં કેટલો પરિવર્તન આવ્યો. હા માં એટલે એ હાકડો માતા પાસે મૂકી દેજો. પછી કદાચ સમય જાય તો મને મળજો કે માં મારા દીકરાને પહેલાં કરતાં સારું છે, તો માં નિવેજ કહો એટલે હું તને નિવેજ કહીશ. તમે ગુનોને ભૂલ કરો અને તમે એને ભજી ના એકો ને એની પાસેથી કૃપા ના લઈ એકો અને તમે એની પાસે માંગણી કરો ને તો આના સારું થવાનું નથી. હા માં એક જ માં જીવાડે તોય તું ને મારે તોય તું, માં દીકરો તને હોપ્યો, અમે તારા ને તું અમારી છો. એટલે આ દીકરામાં એ મેલડી પરિવર્તન લાવશે ને લાવશે. મશાણી મેલડીનું તારા ઘરમાં ભયંકર દુઃખ છે. હા માં એ હાકડતા મૂકી દેજે. પછી જેમ 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 પરિવર્તન આવે ને, તારા પરિવારમાં પરિવર્તન આવે તો માનો કે અત્યારે દીવો હોય, પછી 5 ઈંટ મૂકજે. પછી તને લાગે કે 2-3 મહિના થયા ને હજુ પરિવર્તન આવ્યું તો થોડું મંદિર જેવું બનાવજે. જેમ જેમ તારી પેઢીમાં પરિવર્તન આવે એમ એનું મોટું કોઈ કરતો નાનામાંથી મોટું કરતો જજે, બરાબર? હા માં અને બરોબર 12 મહિના પૂરા થાય ને ટકોરા જેવો થઈ જાય ને એટલે મેલડીનું નામ આવજે હાકડવાળી મેલડી. હા માં હા માં શું કીધું? હા માં મેલડી વળગી છે, મેલડી વળગી છે એમ. આની કોઈ દવા નથી, કોઈ દવા બની નથી, કોઈ બનાવશે નહીં, કારણ કે તત્વરૂપી દેવ છે. આને કોઈ પરકડી કે પારખી ના એક. અને મેલડી એટલે મેલડી કહેવાય, લડી એટલે માતા છે. હા માં જીવવાય નહીં દે ને મરવાય નહીં દે. આજે એક દિવસ છે ને, જીવવાય ના દે ને મરવા ના દે એનું નામ મેલડી. ખાવા બનાયા સત્તાએ કદાચ કોળીઓ મોંમાં ના જવા દે એનું નામ મેલડી. હા માં સારી રીતે કમાઈને તમને મહેનત કરાવડાવે ને ડોક્ટર લઈ જાય એનું નામ મેલડી. હા માં રાત્રે બરોબર થાકીને કામ ધંધેથી આવો, આંખ બંધ થાય અને દીકરો નાગો થઈને ગાળો દે એનું નામ મેલડી. હા માં હા માં આપણે એવું નહીં વિચારવાનું કે મારશે ને મારે ખવડાવશે. હા માં એટલે કાંઈ ભટકવાની જરૂર નથી, કાંઈ ફરવાની જરૂર નથી, કાંઈ જોવડાવવાની જરૂર નથી. મેં તમને મશાણી મેલડી બતાવી તમારા મોતી દાદાની, એને પકડીને બેહી રહો. હા માં ખબર પડી? હા માં કાં ગયો તારો ભાઈબંધ આવ્યો તો એ મૂકી દે તો સારું છે એને. જય માતાજી. સાંભળ્યું? હા, હવે એ ના કરે તો એની ગુનો ભૂલ કહેવાય ને. આને એવું લાગે કે મને માતાજી બતાવ્યું સાચું હશે કે ખોટું હશે, પછી એ બીજી જગ્યાએ જોવડાવવા જાય કે વેમ રાખે તો પરિવર્તન થવાનું નથી. જે તમે જોવડાઈને તો નવરા થઈ ગયા છો, બધું કાર્ય કરે નવરા થઈ ગયા છો. જીવવું હોય તો મેલડીને મોતે માગવી હોય ને તો મેલડી. આ બધું કરજો પાછા. ખોડિયાલ પાસે જઈને કહેવાનું છે કે માં અમે એક મેલડીને અપનાવવા તૈયાર છીએ અને મેલડીને અપનાવીએ. સીધા ઘરે જઈને દીવો કરજો, ઘરની બહાર મશાણી મેલડીનો એક શ્રીફળ વધેરજે. કોઈ નિવેજ આલવાનું નથી. 30 દિવસમાં તને લાગે ને કે મારા દીકરામાં પરિવર્તન આવી ગયું હા માં તો તારી માતાના નિવેજ મારા પાસે લેવા આવજે. હા માં હો હા અને હાચા હૃદયથી દીવા કરજો. હા માં ધમાલ કરે, ગાળો બોલો, નાગો થઈ જાય એનાથી લેવા ખાવા નથી. હા માં કદાચ લુગડા એને ઉતાર્યા હશે ને તો એ જ પહેરાવા આવશે. હું માતા છું. હા માં થાકી ગયો નહીં? થાકી ગયો છે ને બાપડો, હારી ગયો ને થાકી ગયો. શું કરું કે તારણ મારો સમય મોડો લખ્યો છે એમાં હું કરું. અરે એટલે જ કહું છું કે બેઠી છું ને ત્યાં સુધી તમારા દેવને રાજી કરીને લઈ લો.
માં આવા પરિવારોનું કોણ માં? આવા પરિવારનું કોઈ નહીં માં, તમારા સિવાય આ પરિવારનું કોઈ નહીં માં. અને જેનું કોઈ ના હોય ને અમૃત બાબાની મેલડી માં હોય છે માં. હા માં. માં આજે આ પરિવારનું દુઃખ જોઈને મારા આંખમાં આંસુ આવી ગયા માં. આવા કેટલા પરિવારોમાં દુઃખી હશે માં. આજે ખરેખર કળિયુગમાં માં તમારી જરૂર પડી મેલડીએ છે પાછો માં. આલ્યો. હા માં. હા મેલડીએ પાછો આલ્યો, મારા કેવા ઉપર આલ્યો છે. તારા દીકરાને તો મોત હતી પણ મારા કેવા ઉપર પાછો આલ્યો છે. હું સિદ્ધ છપરા નથી, એક ગંધરપિયા મેલડી છો. આમાં